નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો મચ્યો છે। તો વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો। સમાચાર સામે આવ્યા છે। ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ સર્વેને લઈને હોબાળો કર્યો હતો। વોર્ડ નંબર 15માં કેશ ડોલ ને ઘર વખરી ન અપાય હોવાનો આક્ષેપ પણ કરાયો છે। યોગ્ય સર્વે ન કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। જેમને સહાય મળી હોય તેની યાદી આપો, જેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે। અમે એમને કેશ ડોલ ને ઘર વખરી અપાવીશું। તો કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો। ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ સર્વે લઈને હોબાળો કર્યો હતો। વોર્ડ 15 ની કોઈ પણ સોસાયટીમાં એક પણ પ્રકારનો સર્વે થયો છે કે કેમ, કેશડોલ વેચાય છે કે કેમ, એ મેં માન્ય કમિશનર શ્રીને પૂછ્યું। આજનો ડેટા પ્રમાણે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કેશની સર્વેની કોઈ પણ કામગીરી વોર્ડ 15માં કરવામાં નથી આવી। પ્રાંત અધિકારીને તમામ ડેટા મોકલેલા છે, ફોન પર ટેલિફોનિક પણ વાત થઈ છે, પણ કોઈ પણ કલેક્ટરશ્રી તરફથી આજ દિન સુધી સર્વે થયો નથી। જ્યારે પાછલા દિવસે 15 તારીખથી રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીએ જ્યારે રજૂઆત કરી અને જાહેરાત થઈ કે લારી ધારકો, નાના કેબિન, મોટા કેબિન અને દુકાનોને જે એમને થયેલા નુકસાનનો પણ વળતર આપવામાં આવશે। એ સર્વે વોર્ડ ઓફિસથી અને વોર્ડના રેવન્યુ અધિકારી દ્વારા 3-4 દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવતા જે નાગરિકોને સહાય મળવી જોઈએ, વસાહતોમાં જે લોકોના ઘરોમાં પાણી ગયા છે ને એ લોકો સુધી સહાય કે કેશ ડોલ ના પહોંચી હોય ત્યારે નાગરિકોને પણ સહાય મળવી જોઈએ એવી આજે મેં રજૂઆત કરી છે। કેટલો કયો વિસ્તાર છે જેમાં પાણી ભરાયા હતા અને સર્વે નથી? વોર્ડ નંબર 15નો મોટા ભાગનો વિસ્તાર હાઈવેથી લઈને વૈકુંઠ સોસાયટી લઈને જલારામનગર, જીવનનગરથી લઈને જય અંબે નગર, આશાપુરા વસાહત અને ખાસ કરીને મારા વૈકુંઠ સોસાયટીમાં 2 વખત પાણી ભરાયા છે, 24 જુલાઈ અને 26 ઓગસ્ટ। એટલે આ 2 વખત પાણી ભરાયા અને મહિનાની અંદર 2 વાર પાણી ભરાયા છતાં બી આ જગ્યાએ કોઈ પણ પ્રકારનો સર્વે કે કેશડોલ ના વેચવામાં આવી, એનું મેં આજે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું છે। જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં થયેલ દુષ્કર્મના મામલે સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે। જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં દુષ્કર્મ થયું હતું, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। સગીરાના પ્રેમી સહિત વધુ 4 આરોપીઓ ઝડપાયા છે। કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ઝડપાયેલા 10 પૈકી 2 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તો રાજકોટની જુદી જુદી હોટલમાં લઈ જઈને આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી દેવાનો પણ પોલીસે પર્દાફાશ કર્યો હતો। સમગ્ર મામલે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી સહિત અત્યાર સુધીમાં 10ની ધરપકડ કરાઈ છે। મુખ્ય આરોપી અરબાઝ ખીમાવત ઝડપાઈ ગયો છે। અજાણ્યા શખ્સો અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। તો જૂનાગઢની સગીરાને રાજકોટમાં અલગ અલગ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। તેના પ્રેમીની પણ ધરપકડ થઈ છે। સાથે જ અન્ય 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। તો સગીરાના પ્રેમી સહિત વધુ 4 આરોપીઓ ઝડપાયા છે। સમગ્ર મામલામાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તો આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, સમગ્ર મામલે આરોપીઓ પણ ઝડપાઈ ગયા છે, શું કહેશો? ચોક્કસ કે થોડા દિવસ પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક સગીરાનું અપહરણ થયું અને તેને કોઈક લઈ ગયા હોવાની વાત કરી હતી। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવી, બાદમાં પોલીસે તપાસ કરી અને સગીરા રાજકોટથી મળી અને સગીરાની પૂછપરછમાં આખો એ પર્દાફાશ થયો કે તેના પ્રેમીએ તેની સાથે જુદી જુદી હોટલોમાં દુષ્કર્મ આચર્યું, રાજકોટ લઈ જઈ અને બાદમાં ત્યાં તેને દેહ વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી। એક બાદ એક કુલ 10 જેટલા આરોપીઓ હાલ ઝડપાઈ ગયા છે। સૌપ્રથમ જૂનાગઢનો એક યુવક અને અન્ય એક યુવક છે તે રાજકોટમાં તે ઝડપાયા હતા।
બાદમાં તેની પૂછપરછમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા. એમ કુલ 6 આરોપી ઝડપાઈ ગયા અને હવે જે વધુ 4 આરોપી ઝડપાયા છે, એમ કુલ 10 આરોપીઓ ઝડપાયા છે. આજે જે આરોપીઓ પકડાયા તેની વાત કરીએ તો રાજકોટનો જે સત્યુગ ઉર્ફે સત્યમ ટીમાણીયા, અયાન જોધપુરા, અરબાઝ ખીમાવત અને કૃપાલ ટીમાણીયાની ધરપકડ થઈ છે. જેમાં અરબાઝ ખીમાવત છે તે આ સગીરાનો પ્રેમી હતો ને તેમના દ્વારા આખુએ જે મુખ્ય આરોપી છે તેને ગણવામાં આવી રહ્યો છે. હાલ આ અરબાઝની પણ વધુ પૂછપરછ કરવામાં આવે છે અને હજુ વધુ કોઈ આરોપીઓ છે કે નહીં તે અંગે પણ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરાઈ છે. આમાં દુષ્કર્મ કેસમાં કુલ 10 જેટલા આરોપીઓ હાલ ઝડપાયા છે, જેમાં 4 આરોપીઓ રિમાન્ડ પર છે, 2 આરોપીઓ જેલ હવાલે છે અને 4 આરોપીઓને આજે પોલીસે ઝડપ્યા છે. આમ કુલ 10 આરોપીઓ ઝડપાયા છે. જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમગ્ર મામલે અજાણ્યા શખ્સો અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. તો કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં થયેલ દુષ્કર્મ મામલે સમાચાર સામે આવ્યા. દેશમાં વન નેશન વન ઇલેક્શનને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. દેશના સામાન્ય નાગરિકોને મોંઘવારી, દેશ સામે ભાજપની નિષ્ફળતાએ સામે લાવી છે. દેશના યુવાનો બેરોજગારીથી આત્મહત્યા કરી રહ્યા છે. ચારે કોરથી ઘેરાયેલ નિષ્ફળ સરકાર વન નેશન ને વન ઇલેક્શન જાહેર કરી રહી છે. ચારે કોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે, આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે, આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એક લાવ્યો. હું આને ગતકડું કહીશ. કેબિનેટે મંજૂરી આપી છે, પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે 11 વર્ષમાં 35 લાખ કરોડની લૂંટ ચાલી. દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો પર 13 કિલોમીટર લાંબી સોલાર પેનલો બેસાડીને કરોડ રૂપિયાની વીજળી ઉત્પન્ન કરાઈ રહી છે. સમાન, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં 29.51 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરના 20માં રસ્તા, પાણી, ગટર સહિતની સમસ્યાઓને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ રસ્તાઓ પરના ખાડા હજુ પણ પૂરાયા નથી, જેને લઈને કોંગ્રેસ દ્વારા વહેલી તકે રસ્તા સહિતની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. જોઈએ આ સમગ્ર અહેવાલમાં વિગતો. જૂનાગઢ શહેરમાં રસ્તાઓ બિસ્માર, અનેક સમસ્યાઓથી લોકો હેરાન પરેશાન, ધૂળની ઉડતી ડમરીઓથી લોકો ત્રાહિમામ. વરસાદે લીધો વિરામ, પણ ખાડા હજી તેમના તેમ. તંત્રને કરાઈ અનેકો વાર રજૂઆત. પૂર્વ સત્તાધીશોને કારણે આ હાલત થઈ હોવાના આક્ષેપ. નગરજનો અને કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું, રજૂઆત કરી, નિરાકરણની માંગ કરી. જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોના રસ્તાઓ અતિ બિસ્માર બન્યા છે, જેને લઈને અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. ગટરની અને પાણીની પાઇપલાઇનની કામગીરી બાદ પેચવર્ક કરવામાં નથી આવ્યું, જેના કારણે રસ્તાઓની સ્થિતિ અતિ દયનીય બની છે. અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ રસ્તાઓ હજુ રિપેર નથી થયા. શહેરના ગાંધી ચોક, બસ સ્ટેશન વિસ્તાર, મોતીબાગ, ભવનાથ સહિતના વિસ્તારોના રસ્તાઓ ખરાબ હાલતમાં હોવાથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જૂનાગઢની અંદર રોડ રસ્તા ક્યાંય સારા નથી, ચાલ્યા જેવા રસ્તા નથી. પછી ગટરનું કામ, એક ગટર બનાવી છે તો ગટર ઉભરાય છે. સતત કોર્પોરેશનની ગાડી ચાંદેડા રોડ ઉપર ટેન્કર પડ્યું હોય કે આ ગલીમાં ઉભરાણી, બીજેથી આ ગલીમાં ઉભરાય. જે 8 ઇંચના પાઇપ નાખ્યા છે એમાંથી પાણી ન નીકળી શકે. અને રોડ જોવો તો ગોઠણે ગોઠણે ખાડા છે. જરાક આ ઓફિસમાંથી બહાર નીકળી, ચેમ્બરમાંથી બહાર નીકળે રોડ જુઓ તમે તો ખ્યાલ આવે કે રોડની હાલત શું છે. અત્યારે રસ્તાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. હું આમ નાગરિકને બધા વતી હું રજૂઆત કરું છું. એકેય શેરી, એકેય રસ્તા, આખું જૂનાગઢ જોવો તો તૂટેલું ભાંગેલું જ છે. ક્યાંથી હાલવું
અને ક્યાં ગાડી રાખવી એ એક મોટો પ્રશ્ન છે નાગરિકોને. એના માટે હું એક રજૂઆત કરું છું. રસ્તા એકદમ સરસ કરે અને ઢોરનો બહુ ત્રાસ છે એના માટે પણ કંઈક વિચારે. એટલે જે કોન્ટ્રાક્ટરો છે કોર્પોરેશનના એ જે છે એ પાણીની રસ્તા માટે આવે છે પણ પાણીની લાઈન તોડી નાખે છે. પબ્લિકને 15 દિવસ પાણી વગરનું હેરાન થવું પડે છે પણ કોઈ અધિકારીઓ કે કોઈ કોર્પોરેટરોને ધ્યાન આપતા નથી. કોર્પોરેટરો અત્યારે જતા રહ્યા છે એટલે બધું અધિકારી ઉપર ઉઠાડે છે પણ મેન તો કોર્પોરેટરોને જ આ બધું કાવા દાવા છે. જૂનાગઢના બિસ્માર્ક રસ્તાઓ તેમજ પાણી, રખડતા ઢોર સહિતની સમસ્યાઓને લઈ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. વરસાદે વિરામ લીધો છે ત્યારે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે મોટી સંખ્યામાં નગરજનો તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત હતા. આ સાથે જ જો આગામી સમયમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોંગ્રેસનું એક ડેલિગેશન આજે કોર્પોરેશન ખાતે મળ્યું છે અને આ પ્રજાને આ વાતમાંથી રાહત અપાવે અને પ્રજા તરફીના કામો તાત્કાલિક થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે પ્રજાને ત્યારે કોંગ્રેસ પક્ષ એમના માટે એમની સાથે ખંભો મિલાવીને પણ અમે આગળ ગાંધી સિંધિયા માર્ગે જલદ આંદોલન કરતા પણ અચકાશું નહીં એની ખાતરી આપી છે અને એ તાત્કાલિક કામ થાય એમના માટે અપીલ સાથે આજે અહીંયા કાર્ય પૂરું કર્યું છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે શહેરના બિસ્માર્ક રસ્તાઓને લઈને કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમજ ગેરંટી પીરિયડમાં રહેલા રસ્તાઓ પર ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 15 દિવસની અંદર તમામ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવી તેમણે બાંહેધરી આપી હતી. જ્યારથી ચોમાસું પૂર્ણ થયું ત્યારબાદ તાત્કાલિક આ તમામ ખાડાઓ છે એ વેટમિક્સ દ્વારા આપણે એનું સમારકામ કરી નાખવામાં આવેલ છે. આ 23 રોડ પૈકી 17 રોડ છે એ ગેરંટી પીરિયડના છે. એ સિવાય અન્ય રોડ છે એ કોર્પોરેશન હસ્તકના રોડ છે. આ 17 રોડમાં જે તે એજન્સી દ્વારા આપણે પેચવર્કનું કામ કરાવેલ છે અને હાલ ડામરના પ્લાન્ટ પણ શરૂ થઈ જતા છેલ્લા 3-4 દિવસથી આપણે ડામરનું પેચવર્ક પણ જે હાલ ગેરંટી પીરિયડના રોડ છે ત્યાં શરૂ કરવામાં આવેલ છે. હાલ આપણે ટ્રાફિકના કારણે દરરોજ રાત્રે આ કામગીરી કરી રહ્યા છીએ. આ કામગીરી જે ગેરંટી પીરિયડના રોડ છે એ પૂર્ણ થતાં આપણે સિવાયના જે કોર્પોરેશનની હસ્તકના જે રોડ છે ત્યાં પણ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે ડામર દ્વારા પેચવર્ક કરવામાં આવશે. હાલ તો શહેરના બિસ્માર્ક રોડ રસ્તા, રખડતા ઢોર સહિતના પ્રશ્નની રજૂઆત કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ અંગે કામગીરી કરવામાં આવે છે કે નહીં તે હવે જોવું રહ્યું. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. કચ્છના રાપર તાલુકાના કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં વરસાદી પાણી જોવા મળ્યા છે. કાનમેરમાં મોતનો ખાડો જોવા મળ્યો છે ત્યારે પથ્થરની ખાણમાં ખનન બાદ વરસાદી પાણી ભરાયેલા છે. આ ખાણમાં 6 થી 7 બાળકો નાહવા પડ્યા હતા પરંતુ અચાનક 7 જણા ડૂબવા લાગ્યા હતા. એ સમયે જીવના જોખમે 5 જિંદગી તો બચાવી લેવાય છે પરંતુ 20 વર્ષીય યુવતી અને 16 વર્ષીય કિશોરનું મોત નિપજતા જ ગામમાં શોક ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં થયેલા ખનન બાદ ખાડાઓમાં હાલમાં જ વરસેલા વરસાદી પાણી ભરાતા ખાડો તળાવમાં ફેરવાયો હતો અને નાહવા પડેલા 7 જેટલા લોકો ડૂબવા લાગ્યા હતા. અમદાવાદમાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. વિજય 4 રસ્તા ઉપર એક જ રસ્તા ઉપર 200 મીટરની અંદર 2 ખાડા પડેલા જોવા મળ્યા છે. 15 થી 2 દિવસ પહેલા ખાડો પૂર્યો હોવા છતાં પણ તંત્ર ખાડો પૂરવામાં નિષ્ફળ પુરવાર થયું છે. સમગ્ર મામલે કોર્પોરેશનના કર્મચારીઓએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે ત્યારે વાહન ચાલકો પણ રસ્તે પસાર થતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. એટલું જ નહીં અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. કોર્પોરેશનની બેદરકારી કેવી છે હું તમને આજે બતાવી શકું છું કે જે વિજય 4 રસ્તા પર જે 15 થી 20 દિવસ પહેલાં જે ખાડો પડ્યો હતો
એને હજી સુધી એની કામગીરી છે કંઈ કરવામાં નથી આવી. ખાલી બેરિકેડ લગાવીને જે કોર્પોરેશનના કર્મચારી છે એ જતા રહ્યા છે, પણ એનું કામ છે હજી સુધી નથી થયું. 15 થી 20 દિવસ થઈ ગયા છે ખાડાને પડતા, અને જે આપ જોઈ શકો છો દૃશ્યો કે ખાડો હજી સુધી પૂરાયો નથી કે કંઈ કામ પણ નથી થયું. અહીંયા જે વિરેચા રસ્તા છે ત્યાં સતત જે વાહનો છે એનો આવર જવર થાય છે. જે પણ વાહન ચાલકો છે લગભગ ના ગણીએ તો બી કેટલું બધું અહીંયાથી ટ્રાફિક થાય છે રોજે, અને આની વચ્ચે જો આવા ખાડા પડશે અને એનો કામગીરી છે તરત નહીં થાય તો એના કારણે જે લોકો છે એમને હાલાકીનો સામનો કરવો પડશે, અને સાથે સાથે આના કારણે ટ્રાફિક પણ અહીંયા ખૂબ જ થઈ જાય છે. જે ખાડા છે તે આપ જોઈ શકો છો, અને સાથે સાથે આના કારણે જે ટ્રાફિક થાય છે એના દૃશ્યો પર જોઈ શકો છો. જે 15 થી 20 દિવસ પહેલાં જે ખાડો પડી ગયો છે એની કંઈ કામગીરી કરવા નથી, ખાલી બેરિકેડ લગાવીને જતું રહેવામાં આવ્યું છે. તો એના કારણે જે બેદરકારી છે એ લોકોને સહેવી પડે છે, અને જે હેરાનગતિ થાય છે એ ફક્ત લોકોને થાય છે. સાથે સાથે આના કારણે અહીંયા અકસ્માત પણ થઈ શકે છે, અને ફક્ત બેરિકેડ લગાવવાથી આખું કામ થઈ જાય એવું નથી. આ જે કોર્પોરેશન દ્વારા જે આ ખાડો નથી પૂરવામાં આવ્યો એ મોટો પ્રશ્ન છે, ક્યારે પૂરવામાં આવશે, ને જે આવર જવર અહીંયા જે વાહનોની થાય છે એના કારણે લોકો હેરાનગતિમાં પડી રહ્યા છે. કેમેરામેન જયસ્વાલ સાથે દીક્ષા લખપતિ, મંદવેનો અમદાવાદ. અમદાવાદમાં પ્રેમ લગ્ન કરીને ફરાર થઈ ગયેલી મહિલાની હત્યાના કેસમાં આશ્ચર્યજનક ઘટસ્ફોટ થયો છે, જેમાં મહિલા 1 વર્ષ પહેલા લગ્ન કરીને બીજા જોડે ભાગી ગઈ હોવાના મન દુઃખમાં હત્યા કરી હોવાની આરોપીઓએ હકીકત જણાવી હતી. તે મહિલાની હત્યા પાછળનું કારણ કંઈક અલગ જ નીકળ્યું છે. શું છે દાણી લીમડામાં કરાયેલ નસરીન બાનુની હત્યાની કહાની? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. અમદાવાદમાં નસરીન બાનુ શેખની હત્યાનું કાવતરું ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યું. નસરીનને ફોઈના દીકરા સાથે લગ્ન નક્કી કરાયા હતા. નસરીને તેના પ્રેમી અખ્તર આલમ સાથે ભાગીને લગ્ન કર્યા. નસરીન તેના માતા પિતાની એકની એક સંતાન હતી. પ્રાથમિક તબક્કે નસરીનની હત્યાનું કારણ લગ્નની નારાજગી બહાર આવ્યું. તપાસ કરતા હત્યા પાછળની હકીકત અલગ જ સામે આવી. ફરી એકવાર જર જમીનને જોરું નીકળ્યું હત્યાનું કારણ. કહેવાય છે કે રૂપિયાની લાલચ માણસને આંધળો બનાવી દે છે. તેમાં પણ જો કરોડો રૂપિયાની વાત હોય તો ત્યારે તો માણસ પર રૂપિયાનો ભૂત સવાર થઈ જાય એ સ્વાભાવિક છે. દાણી લીમડામાં 1 વર્ષ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, જેમાં પણ આવું જ બન્યું. પ્રેમ લગ્ન કરીને ઘર વસાવનાર નસીર બાનુ શેખને ખબર પણ ન હતી કે તેની ઘાતકી હત્યાનો કારસો રચાઈ ગયો છે. લોકોને લાગ્યું કે નસરીને તેના ફોઈના દીકરા સાથે નક્કી કરેલા લગ્ન તોડીને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા, એટલે નારાજગીમાં તેની હત્યા કરાઈ છે. પણ નસરીનની હત્યાનું કારણ કંઈક અલગ જ હતું. શું હતું હત્યાનું સાચું કારણ? આવો સાંભળીએ. મૂળ હકીકત આ જે મૃતક જે છે એ એના માતા પિતાનું એકમાત્ર સંતાન હતું, અને એના પિતાને 20 વીઘા જેટલી જમીન એના ગામમાં છે. એટલે આ જે કુટુંબની નારાજગી છે એના બાના હેઠળ આ પિતરાઈઓએ નક્કી કર્યું કે જો નસરીનની હત્યા કરવામાં આવે તો વારસદાર તરીકે એ લોકો સીધા આવી શકશે, કારણ કે એના માતા પિતાને કોઈ સંતાન નથી, અને આ 20 વીઘા જમીન એમને મળી શકે એમ છે. આ 4 જણ ત્યાંથી અમદાવાદ આવે છે. અમદાવાદ આવ્યા પછી મંજર આલમને એ લોકો શાહ આલમ દરગાહ પાસે મળે છે ફરીથી કે આજે અમે કામ કરવાના છીએ. અને જ્યારે એ અખ્તર આલમ ઘરે નથી હોતો ત્યારે એ નસરીન બાનુના ઘરે જાય છે, અને ત્યાં સજ્જાદ હુસેન નસરીનનું મોં દબાવી રાખે છે, અને મુન્નો એને છરીથી ગળું કાપી એની હત્યા કરે છે. દાણી લીમડાની પરિણીતાની હત્યાનું કાવતરું ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યું છે. હકીકતમાં નસરીન તેના માતા પિતાની એકની એક સંતાન હતી, જેથી કરોડો રૂપિયાની 20 વીઘા જમીન તેને મળવાની હતી. આ વાતની જાણ તેના સગા સંબંધીઓને હતી, અને એટલે જ તેના ફોઈના દીકરા સાથે તેના લગ્ન કરાવી 20 વીઘા જમીન મેળવી લેવાનો ખેલ રચ્યો હતો. પણ નસરીને બીજા સાથે લગ્ન કરીને પ્લાન ચોપટ કરી દીધો, જેથી હત્યાનું કારણ લગ્નની નારાજગી બતાવાઈ. નસરીનના પિતાની 20 વીઘા જમીન હડપી લેવા માટે હત્યાનું કાવતરું ઘડાયું, જેમાં નસરીન બાનુનું ઘર બતાવનાર મંજર આલમ મણિયાર ઉર્ફે કલવાની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે, અને તમામ હકીકત ખુલીને સામે આવી ગઈ છે.
જેમાં હવે નસરીન બાનુની હત્યામાં સંડોવાયેલ 2 આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચે કવાયત હાથ ધરી છે. વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નરોડામાં 2 વર્ષ પહેલા પરિણીત યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર પ્રેમીની ધરપકડ કરી છે. પરિણીતાએ લગ્ન કરવાનો ઇનકાર કરતા જ પ્રેમીએ હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી આરોપીને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. કોણ છે આ આરોપી, જોઈએ આ અહેવાલમાં. અમદાવાદના નરોડામાં હત્યાનો ભેદ ઉકેલાયો. 2 વર્ષ પહેલા પરિણીત યુવતીની હત્યાનો મામલો. પરિણીતાએ લગ્નનો ઇનકાર કરતા પ્રેમીએ હત્યા કરી. ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી આરોપીને ઝડપ્યો. આરોપીને હત્યા બાદ કોને મદદ કરી, ક્યાં ક્યાં નાસ્તો ફરતો હતો તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ. 30 સપ્ટેમ્બર 2022ના રોજ નરોડા જીઆઈડીસીમાં અર્ચિત ઓર્ગેનિક્સ લિમિટેડ નામની કંપનીના પ્લોટમાં મધુબેન ડામોર નામની પરિણીત યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી દેવાઈ હતી. આ હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષ બાદ ઉકેલીને હત્યા કરનાર પ્રેમી પંકજ સાવની ધરપકડ કરી છે. હત્યા કેસની તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક મધુબેન અને આરોપી પંકજ નરોડા જીઆઈડીસીમાં અર્ચિત ઓર્ગેનિક્સ કંપનીમાં સાથે નોકરી કરતા હતા. 2021માં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મધુબેન પરિણીત હતા અને તેમના 2 સંતાન હતા. બિહારનો પંકજ એકલો રહેતો હોવાથી મધુબેન અને તેમના પતિ અમૃતભાઈ ડામોરે પંકજને ઘરે રહેવા બોલાવ્યો હતો. આ દરમિયાન મધુબેન અને પંકજને કઢંગી હાલતમાં અમૃતભાઈ જોઈ ગયા હતા અને ઘરેથી કાઢી મૂક્યો હતો. આરોપી પોતાની બહેનના લગ્નમાં બિહાર ગયો હતો અને ત્યાં એક યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. જેની જાણ મધુબેનને થતા તેને ઝઘડો થયો હતો અને આરોપીને લગ્ન કરવા ભાગી જવા માટે દબાણ કર્યું હતું. જેથી આરોપી પોતાની સગાઈ તોડીને અમદાવાદ આવી ગયો હતો. પરંતુ મધુબેને આરોપીને લગ્ન કરવાનું ટાળ્યું હતું. જેથી આરોપીએ લગ્ન કરવા માટે દબાણ કરતા મધુબેને લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા પંકજે મહિલાની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હત્યા કર્યા બાદ પંકજ કોટા ભાગી જાય છે, કારણ કે કોટા એના મામા જે છે એક મીઠાઈની દુકાનમાં મીઠાઈ બનાવવાનું કામ કરતા હોય છે. એટલે કોટા ગયા પછી એને ખબર પડે છે કે એના મામા કોટા નથી પણ ઓરિસ્સા ગયેલા છે. એટલે ત્યાંથી એ ભાગીને ઓરિસ્સા જાય છે અને અત્યારે પકડાયો ત્યાં સુધી એના મામા સાથે મીઠાઈની દુકાનોમાં જ કામ કરતો હતો. અને જે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અને જે પણ કામગીરી ચાલી આ લાંબા છેલ્લા 3 મહિનાથી, એ અરસામાં આ વખતે ટીમને સફળતા મળીને ઓરિસ્સાથી આરોપીને પકડી લાવેલા છે. નરોડામાં મહિલાના હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને આરોપી પ્રેમીની ધરપકડ કરી નરોડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીને હત્યા બાદ કોને મદદ કરી અને ક્યાં ક્યાં નાસ્તો ફરતો હતો તે તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. અમદાવાદથી વિશાલ મહેતાનો અહેવાલ, મંતવ્ય ન્યૂઝ. સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. સમગ્ર મામલો સામે આવ્યો છે સુરતથી, જેમાં ડિંડોલી પીઆઈ દ્વારા વકીલને લાત મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલી પીઆઈએ વકીલને લાત મારી હતી. હાઈકોર્ટ દ્વારા પીઆઈને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે. વકીલ દ્વારા કરાયેલ પિટિશન મામલે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. પીઆઈને જવા દઈશું તો બીજા 10 પ્રકારના કૃત્ય કરશે, જેવું હાઈકોર્ટે જણાવ્યું છે. હાઈકોર્ટે પીઆઈ સોલંકીની ગંભીર નોંધ લીધી છે. ડિંડોલી પીઆઈએ વકીલને લાત મારી હતી. સમગ્ર મામલે સમાચાર છે. સુરતમાં ડિંડોલી પીઆઈ દ્વારા વકીલને લાત મારવાને મામલે હાઈકોર્ટ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા પીઆઈને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વકીલ દ્વારા કરાયેલ પિટિશન મામલે હાઈકોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે. સાથે જ હાઈકોર્ટે જણાવ્યું છે કે પીઆઈને જવા દઈશું તો બીજા 10 પ્રકારના કૃત્યો સામે આવશે. હાઈકોર્ટે પીઆઈ સોલંકીની ગંભીર નોંધ લીધી છે. સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ડિંડોલી પીઆઈ દ્વારા વકીલને લાત મારવાને મામલે સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જેમાં હાઈકોર્ટ દ્વારા
પીઆઈને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। વકીલ દ્વારા કરાયેલ પિટિશન મામલે હાઈકોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે। આજકાલ લોકોની જીવનશૈલી ખૂબ જ ફાસ્ટ થઈ ગઈ છે। એવામાં સ્વાસ્થ્ય ઉપર કોઈ ધ્યાન નથી આપતું, પણ સ્વાસ્થ્યથી અગત્યનું કંઈ છે ખરું? સ્ટ્રોકની સમસ્યા ખૂબ જ વધી રહી છે। ફાસ્ટ લાઇફસ્ટાઇલના કારણે બીમારી વધી રહી છે। એને ઓળખવી કઈ રીતે, તેના સામે શું સાવચેતી રાખવી, આપણે ડોક્ટર પાસેથી જાણીએ। જે બ્રેન સ્ટ્રોક ઉપર તમે પ્રેસિપિટેટ બ્રેન સ્ટ્રોકના પ્રેસિપિટેટ કરી શકે છે। જો પહેલાં અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં મેં જોયેલું છે કે બ્રેન સ્ટ્રોક મોસ્ટલી 55 ઉંમર પછી જોવામાં મળતો હતો, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે બંને ઇસ્કેમિક અને હેમરેજિક બ્રેન સ્ટ્રોક યંગર એજમાં એટલે 30-35ની એજમાં પણ બ્રેન સ્ટ્રોક જોવામાં મળી રહ્યો છે। અને મૂળ કારણ બદલતી જીવનશૈલી છે। અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી, જેમાં મેઘા સોયાએ પોતાના પ્રેમી જયેશ સોઢાને વિડીયો કોલ કરીને લાઈવમાં આત્મહત્યા કરી હતી। યુવતીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગાયક જયેશ સોઢાએ યુવતીનું શોષણ કર્યું, લગ્નની લાલચ આપીને 4 વર્ષથી સાથે રહેતો હતો। જયેશ સોઢા અગાઉ પણ નશાની હાલતમાં ઝડપાયો હતો। આ ઘટના બાદ યુવતીના પરિજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। મારી બેબીને 6 મહિનાથી કામ તો 4 વર્ષથી કરતી હતી, બરાબર છે, પણ હવે આમાં અમને કાંઈ ખબર નથી, બરાબર, કે લફરું હતું કે નહીં, બરાબર। પછી આ તો 6 મહિના થયા ને, હવે મારી બેબીને એને છે ને ત્રાસ આપ્યો અને કે હું લગ્ન તારી હારે કરીશ સોઢાએ, બરાબર। જયેશ સોઢા પ્રોગ્રામ જ કરે છે, સ્ટેજ પ્રોગ્રામ કરે છે, બરાબર। પછી જીમ સમય થયો ને પછી છેલ્લે એનું બૈરું, બરાબર છે। હવે મેઘાને તો ખબર, એને લગભગ ખબર જ છે, પણ અમને તો ખબર જ નથી। મારી છોકરી છેલ્લા મહિનાથી ઘરમાં ખાતી પીતી નથી। મેં કીધું તું ખાતી કેમ નથી, તું ખાઈ લઈને મારી દીકા, તો મારી આગળ રડી। મેં કીધું શું થયું, ખોળામાં બહુ જ રડી। મેં કીધું મારી દીકરા શું થયું, મને કે મમ્મી હું તમને કાંઈ કહી નહીં શકતી। મેં કીધું કે મારા દીકરા, એટલે કે મમ્મી મારી આગળ જયેશ સોઢાએ છેતરપિંડી કરી, મને એને એવું કીધું। મેં તું કાંઈ વાંધો નહીં બેટા, હું તારા પપ્પાને સમજાવી દઈશ। તો એને મને એમ કીધું કે મમ્મી હું પપ્પાને શું મોઢું બતાવીશ કે આવ્યો જયેશે મારી આગળ છેતરપિંડી કરી, બસ આ શબ્દો બોલતી હતી કે મમ્મી મારું મગજ કામ નહીં કરતું કે આવ્યો મમ્મી। મેટ્રો 10માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।